એ આમાં કંઈ બધું તમને મેં કીધું બધાના ફોટા હજી જ તમે તો હમણાં ફોટા પાડતા શીખ્યા છો કે માણસનો ઓરા હોય છે દરેક માણસનો. એનો ફોટો પાડો ને તો એની આજુબાજુ 3 ફૂટ સુધી વલયો હોય છે. આપણે તો કેટલાય વખતથી આ બધું લખ્યું છે, આ બધાનું વર્ણન છે. આ તમે કીધું હમણાં અમે એટલા માટે કહીએ છીએ કે સવારે મંત્ર બોલી દઈએ ને તો એના વાઇબ્રેશન્સ મારી આજુબાજુના હવામાં રહી અને મારું રક્ષણ કરે છે. એટલા માટે અમે આ બધું કરીએ છીએ. અમે આમ નર્મદા નદીને કિનારે જઈએ અને નર્મદાનું પાણી પડે તો તમે ઓ વાવ વાવ આમ એટલે બોલે, બિલાડીની માફક પણ બોલે, આપણને કંઈ વાંધો નથી. પણ અમે એવું ના કરીએ. અમે નદી જોઈએ એટલે અમારા મનમાં તો નર્મદા મારી માં છે. સબિંદુ સિંધુ શુષ્કલત તરંગ ભંગ રંજિતમ દુષત સુપાપ જાત જાત કાવિ વારિ સંયુતમ કૃતાંત દૂત કાલ ભૂત ભીતિ હારી વર્મદે સ્વદીય પાદ પંકજમ નમામિ દેવ. આ હિન્દુ ચિંતન છે જે રિવરને, નદીને માં ગણે, નદીને લોકમાતા ગણે. આ અહિલ્યાબાઈએ જીવનમાં ઘાટ શું કામ બનાવ્યા કે આ બધું ધોવાઈ જશે, આ બધું ગંદકી થશે અને ઘાટ નહીં બનાવીએ તો પવિત્રતા આવતા વર્ષોમાં લોકો ભૂલી જશે. પુણ્યશ્લોકાનું એક સરસ ઉદાહરણ પૂજનીય મોહનરાવજી આપ્યું, હું બીજું આપું. પુણ્યશ્લોકા એટલે જે શાશ્વત થઈ જાય, જે પુણ્ય એવો શ્લોક હોય જે પુણ્યમય હોય. જ્યારે વાલ્મીકી લખવા બેઠા રામાયણ ત્યારે બ્રહ્માજીએ પ્રગટ થઈને કહ્યું, નામૃતા કાવ્યે, તારી કવિતામાં હવે અસત્ય નહીં આવે, જા તું લખ. આવી રીતે છંદોબદ્ધ રામની વાત લખી રહ્યો છે તો તું લખ. અને એ પછી આખો પ્રવાહ ચાલે છે 24,000 શ્લોકોનો. આ વાલ્મીકી અને વ્યાસની વાત છે સાહેબ. આ 2.5 રૂપિયાનું પાન ખીન કવિતા લખીને એની કવિતા ત્રીજા દિવસ ભૂલાઈ ગઈ. પણ એટલા માટે આજે વાલ્મીકીને આપણે યાદ કરીએ છીએ, ફરીથી ભણવું પડે છે. મારા જેવા સંસ્કૃતના વિદ્યાર્થીઓ અમે રામાયણ અને મહાભારત ફરીથી વાંચવા માંગીએ છીએ, ફરીથી વાંચીએ છીએ. ભગવદ્ ગીતા રોજ વાંચીએ છીએ. નવા ને નવા અર્થો મળે છે, નવા ને નવા અર્થો મળે છે. એટલા માટે પુણ્ય શ્લોકા જેને શાશ્વતનો સ્પર્શ છે. આપણો ધર્મ સનાતન છે, શાશ્વત છે. કારણ કે યાજ્ઞવલ્ક્ય કે અગસ્ત્ય ઋષિ કે કોઈ પણ વ્યક્તિએ કશું કર્યું છે, બોલ્યા છે, એ આજે પણ હું કરું છું. 4 વ્યક્તિઓ પૃથ્વી ઉપર 10,000 વર્ષ પહેલા બેઠા હતા અને જોયું કે બધું નીચે પડે છે ગુરુત્વાકર્ષણના લીધે. એક અગ્નિ ઉપર જાય છે. એ જોઈ અને મિત્રો બહુ ગૌરવ લેવા જેવી વાત છે કે પૃથ્વી ઉપર પહેલી કવિતાની પહેલી લીટી એ લખાઈ, અગ્નિ મીલે પુરોહિતમ. આ અગ્નિ એ આપણો સંદેશો આકાશમાં લઈ જશે અને એટલા માટે આજે પણ આપણે દીપ પ્રાગટ્ય કરીએ છીએ. આ શાશ્વત ધર્મ છે. 10,000 વર્ષ પહેલા અગ્નિને જોઈને મારા દાદા ગદગદિત થઈ ગયા હતા. આજે પણ અગ્નિ પ્રત્યે એટલે મારો હાથ જોડાઈ જાય છે. એ ભાવ આજે પણ આપણા મનમાં છે. એટલા માટે આપણે સનાતન ધર્મના સંતાનો છીએ. શાશ્વત પુણ્યશ્લોકા અહલ્યાબાઈના આપણે સંતાનો છીએ. વીરત્વ આપણામાં છે. તો આ સ્ત્રીનું એક મહત્વ જીવનમાં, ધર્મમાં, ચિંતનમાં જ્યાં હોય ત્યાં સ્ત્રી આપણા માટે બહુ પૂજ્ય છે. આપણી માં છે, આપણી બહેન છે, શક્તિ સ્વરૂપા છે. અને હું તો ગમ્મતમાં કહું છું કે આપણે બધા એટલા બધા કંજૂસ છીએ. કોઈ દિવસ તમે અમેરિકા પાસેથી શીખવા જેવું છે. માય વાઇફ ઇઝ સ્ટેન્ડિંગ આમ કરીને એવું આમ ખબર ન હોય ને એટલે આપણે બધા ઇમ્પ્રેસ થઈ જાય. ઓ માય વાઇફ ઇઝ ઓસમ એન્ડ ગ્રેસિયસ. અલા ભાઈ, તું તારી વાઇફ રોટલી બનાવે છે રોજ અને એ ફુલકા રોટલીમાં ફૂલે છે ને એમાંથી વરાળ નીકળે છે ને એ 40 વર્ષથી ગાજે છે. એક દિવસ બૂમ નથી પાડી. પણ તે કોઈ દિવસે કહ્યું કે આજે રોટલી જોરદાર છે, આવું વખાણ કર્યું ના કર્યું તો કાલથી કરજો. જે પરણ્યા નથી એમને શુભેચ્છા. પણ કારણ કે આપણે આપણા લોકોને એપ્રિશિએટ નથી કરી શકતા. અહિલ્યાબાઈને ઓળખવા હોય તો આપણી આખી એણે જે કામ કર્યું સાહેબ, એ આવ્યા ત્યાં બહુ વાંધાજનક વાતાવરણ હતું. એમને કોઈ સ્વીકારવા જ તૈયાર નહોતું. તમે વિચાર કરો, અસ્વીકાર એ તો એટલું બધું તમે આપણે ક્યારેક પછી વાત કરીશું. સરકારમાં નોકરી કરતા હો, ક્યાંય જાઓ, વિદેશમાં જાઓ,
નાસાનો એક વૈજ્ઞાનિક સાથે મારે વાત થઈ, મને કે મેં તો રેસિઝમ તમને નડે કે હા નડે ને, એક કક્ષાએથી તમારું વધારે મોટું પ્રમોશન ના થઈ શકે, એવું અનેક જગ્યાએ થાય છે. તો એની માનસિક, અહલ્યાબાઈ એ યુવતીની માનસિકતા જે હતી એની સામે એને જે લડાઈ કરી છે, અને લડાઈ કરી છે એટલે સાહેબ પોતાનો પતિ જ પોતાનો ના હોય, પોતાનો પતિ જ સાથ ના આપી શકે, એ જ દારૂ પીતો હોય, એ જ અય્યાશીમાં હોય, અને તેમ છતાં માત્ર શંકર ભગવાનની ભક્તિ અને સસરાનો આદેશ, મલ્હારરાવનો પ્રેમ, મલ્હારરાવની શિક્ષા, આનાથી વ્યક્તિ ઘડતર પોતે જાતે કેવી રીતે કરે છે. તમને ખબર છે એનો નિર્ણય, હું આ બીજું કહું છું તમને કે યુવાનોએ એક જાતે નિર્ણય કરવો પડે. આઈ વોન્ટ ટુ ડેવલપ, મારે વિકાસ પામવો છે. માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં હું ભણવા ગયો એટલે પેલા પ્રોફેસરો બધું અંગ્રેજીમાં, પહેલી જ વખત હું અંગ્રેજી માધ્યમમાં ભણવાનો હતો, તો આમ કહેવા માંડ્યા કે વી આર ગોઈંગ ટુ એજ્યુકેટ યુ, એમ તમને એજ્યુકેટ કરવાના છે. મેં કીધું ઓબ્જેક્શન છે, યુ કાન્ટ એજ્યુકેટ મી. એ કે કેમ? મેં કીધું ના, અમારા સિદ્ધાંતોની વિરુદ્ધ છે. એટલે કે કેમ, એવું તો હતું છે? મેં કીધું હા, હું તમને સમજાવું. યુ કેન ક્રિએટ એન એન્વાયરમેન્ટ ઇન વિચ આઈ હેવ ટુ ટેક ધ ડિસિઝન ટુ ગેટ એજ્યુકેટેડ. કોઈને એજ્યુકેટ નથી કરી શકતું, એ આપણો જ નિર્ણય હોવો જોઈએ. એટલે તો જ તમે એક્સપ્લેન કરી શકો કે એક જ ક્લાસમાં બેઠેલા છોકરાને, એક છોકરાને 40% આવે છે અને બીજાને 90% આવે છે, એનું કારણ શું? શિક્ષક તો એ જ છે, પણ પોતે નિર્ણય બહુ જોરથી કર્યો, સંકલ્પબદ્ધ રીતે કર્યો. એક છોકરાએ એવું નક્કી કર્યું કે હું 90% લાવીશ અને 90% લાવે છે, અને બીજા છોકરાની તાકાત, સંકલ્પ બળ ઢીલું હતું, તો એ ના થયું. અહલ્યાબાઈ પાસેથી આ શીખવાનું છે. હું સફળ થઈશ, ભલે આ મને સહકાર ના આપે, ભલે આ ના કરે, પણ હું આવી અનેક અહલ્યાબાઈઓ આપણા સમાજમાં છે, જ્યાં સાસુ સસરા આ બધાનો સાથ સહકાર ના આપે, અને તેમ છતાંય અવાજ કર્યા વગર એક સ્ત્રીના તપોબળથી કુટુંબો ચાલતા હોય છે. આપણી અહલ્યાબાઈઓને આપણે ઓળખતા નથી, આપણી આજુબાજુ જ હોય છે. ક્યાંક ને ક્યાંક કોઈ વિધવા બે નાના બાળકોને જે રીતે નિભાવતી હોય છે. મેં કલેક્ટર તરીકે એટલા બધા ઉદાહરણો જોયા છે, અસંખ્ય, તમે બધા પણ જોતા હશો. એવી સ્ત્રીઓ હોય છે જે ઘરની આબરૂ માટે એવું જબરજસ્ત કામ કરે, એવો ત્યાગ કરે, એવી તપશ્ચર્યા કરે. તો આ આપણે એમની પાસેથી શીખવાનું છે કે હું જાતે મારો વિકાસની જવાબદારી લઉં છું. હમણાં પેલા અંગ્રેજીમાં પુસ્તક આવે કે ટેક ચાર્જ ઓફ યોર લાઈફ, 300 રૂપિયામાં તમે ખરીદશો. પણ અહિલ્યાબાઈ વાંચો તો આ ખ્યાલ આવે કે એને પોતાના જીવનને પોતાના કંટ્રોલમાંથી સહેજ પણ આઘું પાછું થવા દેવું નથી. પછી ત્રીજી વાત આવે છે કે સિદ્ધાંત અને નીતિમત્તા. તમે જુઓ કે જ્યારે એ પુત્રવધુ હતી ત્યારે પણ ચોરી કરનારાઓને પકડતી હતી અને એને સજા થાય એની પણ વાત કરતી હતી. એક વખત તો એમના જ્યારે પોતે માલેરાવ જ્યારે રાજા હતા તો એમને એક વ્યક્તિને બહુ મોટી સજા કરી, કશા પણ વાંક વગર. તો એને ભરી સભામાં ખૂબ ઠપકો આપ્યો અને એમ કહ્યું કે હું તો તમને કેદમાં પૂરવા માંગુ છું, આવું તો ચાલે જ નહીં. એક પ્રજાજન માટે અહિલ્યાબાઈ ઉભા થયા. એટલે નીતિમત્તા, આપણે પ્રામાણિકતાથી જે પણ કામ મળે, આપણે બધા કેમ સંઘના સ્વયંસેવકોની વખાણ કેમ કરે છે કે તમે આવડત કદાચ ઓછી હશે પણ કામ ચોરી નહીં હોય, કોઈ દિવસ કામ ચોરી નહીં હોય. તમે જોજો આપણામાં એવા સંસ્કાર હોવા જોઈએ કે કદાચ શક્ય છે કે આપણને આવડત ઓછી વ્યક્તિ હોઈ શકે. મેધા પાટકર સાથે હું નર્મદામાં કામ કરતો હતો ત્યારે અમે એમની સાથે બહુ ચર્ચાઓ કરી. તો એને બધું હાઇડ્રોલોજી સમજાવવા માંડ્યા કે નદીઓ સુકાતી જાય છે, આમ પર્યાવરણના પ્રશ્નો બધું લાવે. મને કે તમે લોકો તો દેશદ્રોહી છો, આટલું કહ્યું ને અમારી મંત્રણાઓ ભરવી પડી. મેં કહ્યું બેન, આ આક્ષેપ તો સહન નહીં થાય. અમે દેશદ્રોહી નથી, કદાચ અમારામાં આવડત ઓછી હોઈ શકે પણ દેશભક્તિ તમારા કરતા 1 ઇંચ પણ ઓછી નથી, કદાચ તમારા કરતા વધારે છે.
અને ભાગી પડી પછી તો એક બહુ મોટી કવિતા લખી, એની વાત ક્યારેક આપણે કરીશું. આગળ તો બધી કવિતાઓ સંભળાવું તો તમને એમ થાય કે આપણે કવિ સંમેલનમાં આવ્યા છીએ કે શું, પણ આપણે વાત કરીશું. પણ અહલ્યાબાઈએ પોતાના નિર્ણયથી પોતાની જાતને એટલી બધી અપગ્રેડ કરી. આ અપગ્રેડેશન, પોતાની જાતને અપગ્રેડ કરવાની જવાબદારી પોતે લેવી પડે. આત્મા જ આત્માનો ઉદ્ધારક છે અને આત્મા જ આત્માનો બંધુ છે. આ ભગવદ્ ગીતાએ કહ્યું છે. અને એટલા માટે પશ્ચિમમાં જાઓ તો નિત્સે એમ કહે છે ધી અધર ઇઝ હેલ. તમે જ નક્કી કરો કે હું જ મારી પ્રગતિનો જવાબદાર છું. તો આ અહલ્યાબાઈના જીવનમાંથી મને એક બહુ મોટો પાઠ એ મળ્યો છે કે એ સતત પોતાને અપગ્રેડ કરતા રહ્યા છે. સતત એવરી યર તમે જુઓ, અને એમાંથી એ ટ્રાન્સફોર્મ થઈને પાછા રાજા, એમને જ્યારે બધું આવ્યું ત્યારે મુત્સદ્દીગીરી, બધા બહુ લોકો કહે છે કે મુત્સદ્દીગીરી તો ડીએનએમાં હોય. એવું નથી ડીએનએમાં હોય. યુ હેવ ટુ ટ્રેન યોર સેલ્ફ, યુ હેવ ટુ અપગ્રેડ યોર સેલ્ફ. દરેક માણસમાં કંઈકનું કંઈક તો આવતું જ હોય છે, પણ પછી તમે એને અપગ્રેડ કેવી રીતે કરો છો? હું ન્યુયોર્કમાં એક વખતે 59માં માળે હતો, અને અમારા ક્લાસની એક છોકરી જે અમારી સાથે ભણતી હતી, એટલી મોટી કાળી ગાડી લઈને આવતી હતી. એટલે મેં જ્યારે પૂછ્યું એના બેનની ત્યાં ઉતરેલા, એટલે મેં કીધું સવિતા ક્યાં છે? કે જો પેલા મોટા ટ્રાફિકમાં ન્યુયોર્કના જે કાળી ગાડી છે સૌથી મોટી એ સવિતાની છે. પછી સવિતા આવી એટલે મેં પૂછ્યું, સવિતા તું આટલામાં આવી ગાડી ચલાવી શકે છે આટલા ટ્રાફિકમાં, કોન્ફિડન્સ? એટલે એને સરસ જવાબ આપ્યો, અને એકદમ સરળ અમારા ગામડાનો જવાબ આપ્યો. અને કીધું ભાગ્યેશભાઈ, તમને યાદ આવે છે આપણે સાયકલ ચલાવતા હતા? મેં કીધું હા, 10મા ધોરણમાં હતા ત્યારે સાયકલ કે ભેંસો વચ્ચેથી સાયકલ ચલાવતા જ ને. બસ તો કે એ આવડ્યું એટલે બધું આવડી ગયું. જે માણસ ભેંસો વચ્ચે સાયકલ ચલાવવાનો નિર્ણય કરી શકે, અને મેં એ 10મા ધોરણમાં ભેંસોમાં સાયકલ ચલાવી છે ને, એના લીધે આખી જિંદગી બહુ આરામથી ખબર પડી જાય કે આ ભેંસ છે. તમારી આજુબાજુના વ્યક્તિઓ કેવા છે? ભેંસ છે, બળદ છે, ગાય છે, કાદવ છે, આ અહીંથી વળવાનું છે, મંદિર છે, ગીરગીર છે, આ બધા માનસિક પ્રક્રિયાઓ જે થાય એ જ પછી કલેક્ટર થઈને કરવાનું હોય છે. તમને ખબર પડી જાય આ ભેંસ છે, આમ છે, એટલે એને કેવી રીતે ટ્રીટ કરવું એ આવડી જાય. તો આ અહલ્યાબાઈએ એ પોતાનો અપગ્રેડેશનમાં, તમે આખી એક સિરિયલ જોઈ જશો, મેં પણ બહુ રિલિજિયસલી જોઈ છે અહલ્યાબાઈની. અને પછી તો એમાં એક્ટિંગ કરનારા એક બેન જે નણંદબા થયા હતા, એ તો આપણા ગુજરાતના પુત્રવધુ બન્યા. એને પણ મેં બહુ પૂછ્યું, મેં તો બેન તને કેવું પ્રોસેસ કેવી રીતે થાય આ બધાનો? એટલે કે અમને સતત જે ભાવ બદલવાનો હતો, જે યુવાન ખંડેરાવ આવ્યા અને પછી યુવાન આ આવી, તો એને ભાવ ફેસ ઉપર લાવવાના કે તમે હવે વિકસ્યા છો, તમે મુત્સદ્દી બન્યા છો, તમે રાજા થયા છો, અને તમારું આ પ્રકારનું સ્ટેટસ છે એ ખબર પડે. તો એ જ્યારે તમારું આંતરિક બરાબર મજબૂત હોય ને, તો તમે સરસ કોઈ પણ રોલ કરી શકો. આંતરિક મજબૂત. એટલા માટે સંઘમાં આપણે ચારિત્ર્ય નિર્માણને બહુ મહત્વ આપીએ છીએ. પેલી જાહેરાત આવે છે ને સાબુની, ખાલી જગ્યા હશે, હું નામ દઉં ને કંપનીનું તો મારા પર કેસ થઈ જાય, એટલે હું ખાલી જગ્યા હશે ત્યાં તંદુરસ્તી વસે ત્યાં. અલા, તંદુરસ્તી કઈ સાબુની ગોટીથી આવે? તંદુરસ્તી તો તમે 5 વાગે ઉઠો, સૂર્ય નમસ્કાર કરો, પ્રાણાયામ કરો, ભગવાનનું નામ દો, તો ઓટોમેટિક આવે. તમારું અંદરનું મજબૂત થવું જોઈએ. અંદરનું મજબૂત હોય તો 20 રૂપિયાનો શર્ટ પણ સારો લાગે, અને અંદરથી ખોખલા હો તો 2000 રૂપિયાનું શર્ટ પણ ખીંટીએ ભરાયું ભરાયું લાગે. અહલ્યાબાઈ ભરવાડની દીકરી સતત વિકાસશીલ હોવાને કારણે જ્યારે રાજગાદી સંભાળી ત્યારે બધા જ ગુણો ઓટોમેટિક પ્રગટ થયા, કારણ કે અંદર એમને કળીને વિકસાવી હતી, અંદરના વ્યક્તિને એકદમ સમૃદ્ધ કર્યું. આપણા ત્યાં સંસ્કૃત સાહિત્યમાં એને એક શબ્દ આપ્યો છે, આંતર સમૃદ્ધિ. જેમ ભગવદ્ ગીતામાં 13મા અધ્યાયમાં કહ્યું છે ને કે જેમ તમે ક્ષેત્રને ક્ષેત્રજ્ઞ છે, તો ક્ષેત્રને બદલવા માટે આ ગુણો હશે, આ જ જ્ઞાન છે, આચારનું જ જ્ઞાન છે. એટલે આચાર જેના બરાબર હશે, આર્જવમ, અમાનિકમ, અદંભિત્વમ, આ બધા ગુણો છે, એ તમારું જ્ઞાન બને.
ત્યારે તમે રાજાના સ્થાનમાં કે ગમે તે સ્થાનમાં હોય એમાં કંઈ જરૂરી નથી કે તમે હંમેશા બધા મોટી જ પોઝિશન મોટી નાની કોઈ અગત્યની નથી. તમે કેવી રીતે જીવન જીવો, આર યુ ફૂલ ઓફ લાઈફ. કૃષ્ણ ભગવાન તમે જુઓ એમના જીવનમાં ક્રાઇસિસ આખી જિંદગી ક્રાઇસિસ. એક પણ દિવસ એવો નથી કે જ્યારે કટોકટી ના હોય, પણ એક પણ ફોટો એવો નથી કે જેમાં ઉદાસીનતા હોય. એક પણ ફોટો એટલે હું કહું છું કે આમ ભગવાન રોતા ભગવાન હતા છે. ભગવાન તો આમ કૃષ્ણ ભગવાન તો યુદ્ધમાં જાય તો આમ બરાબર બ્યુટી પાર્લરના થઈને પછી જતા હશે. એટલું આમ પ્રસન્ન વ્યક્તિત્વ. તો જ તમે કૃષ્ણની ભક્તિ કરી શકો, કાં તો પછી શિવની ભક્તિ કરી શકો. સ્મશાન લગ્નમાં ભસ્મ લગાડીને જવાનું આવી જાઓ. આ બે એક્સ્ટ્રીમ છે આપણી પાસે કે કાં તો ત્યાગ, કાં તો પૂર્ણનો સ્વીકાર, પણ અનએટેચ્ડ. બધું હશે પણ મને કશું સ્પર્શશે નહીં. હું બધાની વચ્ચે ડાન્સ કરતો, પણ મારી વૃત્તિ, મારી દ્રષ્ટિ ખરાબ નહીં હોય. મારી દ્રષ્ટિ ખરાબ ના હોય તો કોઈ પ્રશ્ન જ નથી. યહ પશ્યતિ સપશ્યતિ, ભગવદ્ ગીતા. એટલે આ આખી જે પીઠિકા છે હિન્દુ ચિંતનની, એ અહિલ્યાબાઈમાં આપણને જોવા મળે છે. એટલા માટે આપણે પુણ્ય શ્લોકા કહીને આજે એમને યાદ કરીએ છીએ. પછી યુદ્ધ, સ્ત્રી અને યોદ્ધા. અને આમ એટલે હું તો જ્યારે પણ ઝાંસીની બાઈ કે આ બધું આપણે વાંચીએ, અને કાલે તો પેલું ઓડિયો વિઝ્યુઅલ જોયું આપણે. આ વખતે એક વખતે એની સ્ક્રિપ્ટ મેં પણ લખી હતી. આ વખત જુદી સ્ક્રિપ્ટ હતી, પણ પેલા 50,000 લોકો બેન, એ દિવસ કેવો હશે? એટલે 50-60,000 લોકો અહીંયા મરી ગયા શિવલિંગને બચાવવા માટે. એ દિવસો કેવા હશે? આપણા મનમાં તો એવું આવી જવું જોઈએ, એવું અહલ્યાબાઈને જોઈએ અને આ ઇતિહાસ સાંભળીએ, આપણા મનમાં એ વીરતા આવવી જોઈએ કે સંકટો દુઃખો પધારો. કવિતા છે, સંકટો દુઃખો પધારો સ્વાગતમ, લેશ પણ આ માર્ગથી ચસવું નથી. મર્દની મોકાળમાં જાશું ભલે, પણ કાયરોની જાનમાં જાવું નથી. અહિલ્યાબાઈનું જીવન વાંચ્યા પછી મેં એક નાની ફોર્મ્યુલા તૈયાર કરી છે. એ કહ્યું કે યુવાન કોણ? તો યુ એટલે યુયુત્સુ, જે યુદ્ધ કરવા માટે આતું હોય, જેને એમ હોય કે પડકારોને પહોંચી વળવા માટે. મને તમે કંઈ પણ કામ આપો સાહેબ, એટલે હું યુયુત્સુ એટલે યુદ્ધ કરવું એવું જ નહીં. બેને સરસ કહ્યું કે આ બધું આવી ગયું છે આપણી પાસે, એઆઈ આવી ગયું છે. અમારી પાસે તો એવા સાહિત્યકારો છે એમ કે મને વોટ્સઅપ કરતા નહીં આવડે. મેં કીધું રહેવા દો, તો પછી તમારું નામ કેન્સર. આવું ના ચાલે યાર. આવું વોટ્સઅપ એઆઈ આવી ગયું. હવે તમને એઆઈ કવિતાઓ લખવા માંડ્યું, એઆઈ નોવેલ લખવા માંડ્યું. એઆઈ સાથે આપણે સંઘર્ષ કરવાનો છે. 2025માં સંઘર્ષ નથી કરવાનો, મૈત્રી કરવાની છે, પ્રેમ કરવાનો છે. આપણે તો સર્વ સ્વીકૃતિ એટલે યુ એટલે યુયુત્સુ, જે પડકાર ઝીલી લે. વા એટલે વાંગમય પ્રિય. મને મારું વાંગમય પ્રિય છે. મને ભગવદ્ ગીતા આવડે છે. હું વેદનો મને ગૌરવ થાય છે એમને, પણ વેદમાં શું છે મને ખબર છે. અગ્નિ મિલે પુરોહિતમ મને ખબર છે. 4 સિદ્ધાંતો આખી દુનિયા ઉપર રાજ કરે છે. અને અદ્વૈત વેદાંત આજે નહીં તો 25 વર્ષ પછી તમે જોજો કે દુનિયા અદ્વૈત વેદાંત તરફ આવી રહી છે, પુષ્કળ આવી રહી છે. આપણે અદ્વૈત વેદાંતથી દૂર જઈ રહ્યા છીએ. We have become religious. We are not religious, we are spiritual. આપણો દેશ એના તત્વજ્ઞાન માટે જાણીતો છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, પ્રજ્ઞાનમ બ્રહ્મ. આ 4 વાક્યોથી એઆઈ, ડેવિડ ચેમ્બર્સ નામનો બહુ મોટો ફિલોસોફર છે આજનો, એનું પુસ્તક છે હાર્ડ ક્વેશ્ચન્સ ઓફ કોન્શિયસનેસ. એ વાંચીએ, એક પ્રકરણ 4 વખત વાંચ્યા પછી સમજણ પડે એવી છે. પણ વાંચીએ ત્યારે ખબર પડે કે આ તો શંકરાચાર્યનો શિષ્ય છે. આપણે ગૌરવ લેવું હશે તો આપણે વાંગમય પ્રિય થવું પડશે. યુવાન વાંગમય પ્રિય હોવું જોઈએ અને યુવાન નમ્ર હોવું જોઈએ. યુવાન. એટલા માટે આજે યુવાન શિબિરમાં અહલ્યાબાઈ મારા કાનમાં જે કહી રહ્યા છે આ કહી રહ્યા છે, સાહેબ અમે તો ગોલ્ડ મેડલિસ્ટ છીએ, અમને કબડ્ડી રમતા ના આવડે. ના ચાલે, એ પણ આવડવું જોઈએ.
લડાઈ કરતા પણ આવડવું જોઈએ, નેગોશિએશન્સ કરતા પણ આવડવું જોઈએ, મંદિર બાંધતા પણ આવડવું જોઈએ, અને વોટર બોડીઝ મેનેજમેન્ટ અહિલ્યાબાઈનું એક બહુ મોટું પ્રદાન વોટર મેનેજમેન્ટ. વોટર મેનેજમેન્ટ ના કર્યું હોત તો સૌરાષ્ટ્રની શું દશા થઈ હોત? વિચાર કરો. સૌની અને નર્મદા આ બે ઇટ્સ અ વેરી બિગ એક્ઝામ્પલ. આપણે બધા ગુજરાત મોડેલની વાત કરીએ, ગુજરાત મોડેલમાં સૌથી અગત્યની વાત છે વોટર મેનેજમેન્ટની છે. તો આ ગવર્નન્સના જે ખ્યાલો છે, ગુડ ગવર્નન્સ મેં કીધું પ્રીતિ પાર્થેને, તો અમારે શું થાય છે કે જેવો માણસ મામલતદાર બને ને એટલે વાસ્તવથી દૂર જતો રહે, એને રિયાલિટીની ખબર જ ના હોય, દુનિયા ક્યાં ચાલે છે ખબર જ ના હોય, ફીડબેકની કોઈ વ્યવસ્થા જ ના હોય, ડિસ્કનેક્ટ થઈ જાય. આ ડિસ્કનેક્ટ થાવ તો તમે વહીવટ ના કરી શકો. પ્રજાતંત્રમાં, લોકતંત્રમાં સતત પ્રજા સાથે રહેવું પડે. મને કેશુભાઈએ એક સરસ પ્રશ્ન પૂછેલો. હું નડિયાદમાં કલેક્ટર હતો ને, પણ આપણને સંઘ પરિવારના સંસ્કારને સંબંધ મને કહે કે તમારે શું કરવું છે કલેક્ટરમાં, તમને 3 મહિના થયા, તમે તમારા મનમાં કોઈ ધ્યેય નક્કી કર્યો છે? બહુ અઘરો પ્રશ્ન. 4 ધોરણ ભણેલા રાજકારણી પણ બરાબર તૈયાર થયેલા કસાયેલા કાર્યકર્તા મને આવો સરસ એવો પ્રશ્ન. મેં કહ્યું કે સાહેબ, મારે કલેક્ટરને બારણું ખોલીને એના રૂમમાંથી બહાર કાઢવો છે, પ્રજા સાથે જોડવો છે. આ પ્રજા સાથે જોડાશે તો જ થશે. પછી નરેન્દ્રભાઈએ મને વડોદરા આપ્યું, તો વડોદરામાં મેં ઈ ગવર્નન્સ કર્યું, અને એકદમ આ મનમોહનસિંહની સરકાર હતી તો પણ મને પ્રાઇમ મિનિસ્ટર્સનો એવોર્ડ આપ્યો, એટલા માટે કે પ્રજા સાથે સતત કેવી રીતે વાત કરાય, કેવી રીતે એની સાથે સંવાદમાં રહેવાય. આ વાત આ અહિલ્યાબાઈના જીવનમાંથી જે બધા લોકભોગ્ય અને લોકપ્રિય પ્રજાવત્સલ રાજાઓ થઈ ગયા છે. છેલ્લી વાત હું કરીશ, આમ તો ઘણું બધું કહી શકાય એવું છે, પણ રઘુવંશમાં હિન્દુ રાજાઓ કેવા હોય એનું કાલિદાસ વર્ણન કરે છે. અને અહિલ્યાબાઈ, શિવાજી, આ બધા લોકો એકને એક વખત કાલિદાસના રઘુવંશનું શ્રવણ કર્યું છે. બધાએ એમના ગુરુઓ દ્વારા એમને સંભળાવી છે કે આ રઘુવંશના રામ, જ્યારે મોદી સાહેબ એમ કહેતા હોય કે રામ આ ભારતનો પ્રાણ છે, તો એ પ્રાણ છે એનું કારણ છે કે રાજાઓ અને પ્રજા બંને એના સિદ્ધાંતોને કેવા આત્મસાત કર્યા છે. કાલિદાસ કહે છે કે જ્ઞાને મૌનમ ક્ષમા શક્તૌ સ્વા ત્યાગે શ્લાઘા વિપર્યય. રાજા કેવા છે રઘુવંશના કે જ્ઞાને મૌનમ, જ્ઞાન આવે એટલે મૌન થઈ જાય. પોતાની પાસે બહુ જ જ્ઞાન હોય તેમ છતાં એમના પંડિતોને એન્કરેજ કરે, તમે બોલો, તમે મને કહો. એને ઉપાયની ખબર જ હોય, પણ એમાંથી જો પોતાના ઉપાયની નજીક કોઈ આવતું હોય તો આપણને ઘણી વખતે એ એમ કે આ ભાઈ કહે છે બરાબર છે. એ ખરેખર તો એમના મનની જ ઈચ્છા છે, પણ એ પોતે ના ક્રેડિટ કરે. તમને ઘણી બધી વખત આવા દર્શન, આપણા કોઈ પ્રચારક હોય ને વાલી તરીકે, એમને તમે ધ્યાનમાં રાખજો. મને ભાસ્કરરાવ દામલેજીના ઘણા પ્રસંગો રહ્યા છે. એટલા બધા તમારા જ એમનો જ વિચાર હોય, પણ આપણી પાસે બોલાવવા જોઈએ અને આપણને ક્રેડિટ મળે, આપણને મહત્વ મળે, આપણો ઈગો બુસ્ટ થાય એવું કરે. તો જ્ઞાને મૌનમ ક્ષમા શક્તો, શક્તિ આવે એટલે ક્ષમા આપી દે, અને ત્યાગે શ્લાઘા વિપર્ય. જ્યારે કંઈ ત્યાગ કર્યો હોય ત્યારે એમના વખાણ થતા હોય તો એ ઉપેક્ષા રાખે, મારા વખાણ ના કરશો, હું નથી, હું તો નિમિત્ત માત્ર ભવસત્ય સાચી, હું તો નિમિત્ત માત્ર છું, તમે મારા વખાણ ના કરશો. ત્યાગે શ્લાઘા વિપર્ય. આ રાજાઓના, આ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના જે બધા ગુણધર્મો અહિલ્યાબાઈ પાસેથી એટલું બધું, આપણે વેલફેર સ્ટેટ જેને કહીએ. તમે 360 ડિગ્રી વ્યક્તિત્વની વાત કરી. આઈ એમ એડમિનિસ્ટ્રેટર એન્ડ આઈ નો દેટ 360 ડિગ્રી એડમિનિસ્ટ્રેશન એટલે શું, પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તો 360 ડિગ્રી એડમિનિસ્ટ્રેશનમાં આમ યુદ્ધની કલા પણ આવડે અને મંદિર બનાવવાની કલા પણ આવે. કારણ કે સહજપણે મારો થાકેલો નાગરિક જ્યાં બેસીને ભજન કરીને પોતાનો થાક ઉતારવાનો છે એ પણ એકદમ શુદ્ધ હોવું જોઈએ. એટલે આ મનોરંજન હતું, બુદ્ધિરંજન હતું અને આત્મજ્ઞાન પણ હતું. હવે ઓટીટી પ્લેટફોર્મ પર ગાળો આપણને શીખવાડ્યા છે, તો એ વખતે આપણે આપણા બાળકોને કેવી રીતે પ્રોટેક્ટ કરીશું? તો અદ્વૈત વેદાંતનો એક સિદ્ધાંત છે
कि यदि स्वहदिने रोबोट कन्या आगच्छति अतीव सक्षमा अतीव बुद्धिचातुर्यवान् तर्हि ते वदति यत् अहं यंत्रप्रज्ञा हूँ आर्टिफिशियल इंटेलिजन्स छूँ। एक रोबोट कन्या आવીને બોલે મારી આગળ તો હું એને કહું મારાથી બહુ હોશિયાર હોય, મારાથી બહુ જ વધારે જાણકારીવાળો હોય, તો એ જ્યારે એમ કહે કે અહમ તું યંત્ર પ્રજ્ઞા, ત્યારે હું સોમનાથનો ભક્ત, અહિલ્યાબાઈનો વંશજ, શંકરાચાર્યનો શિષ્ય, કૃષ્ણ ભક્ત, હું એમ કહું કે અહમ તું ચૈતન્ય પ્રજ્ઞા, તું યંત્ર પ્રજ્ઞા છે તો હું ચૈતન્ય, આપણે ચૈતન્યના પ્રતિનિધિ છીએ, એ વાત યાદ રહેશે અને જગતને આપણે રાખવાની છે. એઆઈ પછી આ કોન્શિયસનેસ ઇઝ આત્મન, કોન્શિયસનેસ ઇઝ બ્રહ્મન, આ બ્રહ્મ જ્ઞાન, ઈશોપનિષદનું બ્રહ્મ જ્ઞાન આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વૈજ્ઞાનિકોને શીખવાડવાનું છે. જે હું ગઈ સાલ મને 2023માં પીએચડી કરીને આવ્યો હું અમેરિકાથી, અને ઘણા બધા તત્વજ્ઞાનીઓને મેં શીખવાડ્યું કે હમ બ્રહ્માસ્મિ એટલે શું અને તત્વમસ્મિ એટલે શું. આપણે પણ ત્યારે ફરીથી મળીશું, ત્યારે આ અધૂરી કથાને અહીં છોડું છું, કારણ કે આ બ્રહ્મ જ્ઞાન છે ને એ અલ્પવિરામ જ હોય, એમાં પૂર્ણવિરામ આવે જ નહીં. અને એટલા માટે અહિલ્યાબાઈ, પુણ્યશ્લોકા અહિલ્યાબાઈને યાદ કરીને સોમનાથની સાક્ષીએ આપણે સૌ મળી શક્યા, એ પણ ઈશ્વરના આશીર્વાદ ગણીને વિરમું છું. જય